સુરતમાં મોહરમ પર્વ નિમિત્તે શુક્રવારે તાજિયાના જુલુસ શ્રદ્ધા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં નીકળ્યા. ઝાપા બજારથી શરૂ થયેલા જુલુસનું ભાગળ 4 રસ્તા ખાતે પોલીસ, જનપ્રતિનિધિઓ અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સૌપ્રથમ પહોંચેલા 10 તાજિયાઓનું સન્માન પણ કરાયું હતું. સુરત શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શુક્રવારે આસ્થા, શ્રદ્ધા અને કોમી એકતાના રંગો સાથે તાજિયાના ભવ્ય જુલુસ નીકળ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત રીતે તાજિયા સાથે માતમ કરી જુલુસમાં ભાગ લીધો હતો. ઝાપા બજારથી શરૂ થયેલો મુખ્ય જુલુસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ભાગળ 4 રસ્તા પહોંચ્યો હતો, જ્યાં હજારો લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાગળ 4 રસ્તા ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, લોક પ્રતિનિધિઓ અને પોલીસ તંત્ર એક મંચ પર જોવા મળ્યા હતા. સુરતના પ્રથમ નાગરિક મેયર માયાબેન માવાણી, પૂર્વ મેયર કદીર પીરજાદા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ભાજપના આગેવાનો, ધારાસભ્યો તેમજ તાજિયા કમિટીના સભ્યોએ ઉપસ્થિત રહી તાજિયા જુલુસનું સ્વાગત કર્યું હતું. આ દ્રશ્યોએ શહેરમાં કોમી સૌહાર્દ અને ભાઈચારાનો મજબૂત સંદેશ આપ્યો હતો. જુલુસ દરમિયાન સૌથી પહેલા ભાગળ 4 રસ્તા પહોંચેલા 10 તાજિયાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ વિસ્તારોમાંથી આવેલા કલાત્મક અને આકર્ષક તાજિયાઓનું મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ આકૃતિવાળા તાજિયાઓને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. તાજિયા કમિટીના હોદ્દેદારો અને મહાનુભાવોના હસ્તે વિજેતા મંડળોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જુલુસ દરમિયાન સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરતા રહ્યા હતા. ભારે ભીડ છતાં સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થયો હતો. મોહરમના આ પર્વ અવસરે સુરત શહેરે ફરી એકવાર ધાર્મિક સૌહાર્દ, પરસ્પર સન્માન અને એકતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું, જ્યાં વિવિધ સમાજના લોકો એકસાથે જોડાઈ ભાઈચારાનો સંદેશ આપતા નજરે પડ્યા હતા. આજે મોહर्रमના त्यौहार નિમિત્તે અહીંયા ભાગળ जो अपना અહીંયા हार्ट गड़ाए છે, जो एकदम जान गड़ाए છે अपना सूरत सिटीના, અહીંયાથી जो है તાજિયાના વિધિવત જો સ્ટાર્ટ કરવામાં આવે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના હાજરીમાં અને અન્ય મહાનુભાવોના હાજરીમાં જ્યારે આ બધા જો તાજિયાની શરૂઆત થઈ ત્યારે પ્રથમ 10 જો પહેલે આવે આ તાજિયા કમિટી તરફથી જો એના એવોર્ડ ઇનાયત કરવામાં, ટ્રોફી આપવામાં આવી જોઈએ. અને હું એટલા જ કહેવા માગું છું કે આપણા શહેરનો જો તાસીર છે કે એકદમ હળી મળીને સુખ શાંતિ રહે, એના માટે હું કદીરભાઈ પીરજાદાજીને જો સતત अपने સાથે ખભે મળાઈને જો શાંતિ માટે જો કામ કરતા હોય એના બી આભાર માનું છું. અને અસદભાઈ જો આપણા તાજિયા કમિટીના પ્રેસિડેન્ટ છે જો અને એની ટીમને ખૂબ અમે સહકાર જે રીતે આપે છે એના માટે જો તંત્ર તરફથી ખૂબ આભાર માનીએ છીએ. અને સાથોસાથ જેટલા બી અમારા અહીંયા આગેવાનો, વડીલો, અમારે યશદીભાઈ હોય, દર્શનાબેન વગેરે, અરવિંદભાઈ રાણા, મહારાજ સાહેબ, અમારે અમૃતસરનંદજી જો બધા લોકો અહીંયા હાજર હતા જો અને બધાને એટલા જ હતા કે આપણે સુરત શહેરમાં ખૂબ સુખ શાંતિ રહે, આમાં બધાનો પ્રોગ્રેસ છે. અને અત્યારે ચૂંકि તાજિયા પસાર થવાના ચાલુ થઈ ગયા છે અને પૂરી પોલીસ બંદોબસ્ત બી ડિપ્લોયડ છે. સારી રીતે એકબીજાના મદદમાં એકબીજાને હેલ્પ કરીને જો તાજિયા કમિટી આપણા જો તમામ જો તાજિયાના આયોજકો અને પોલીસ આ બધા મળીને સારી રીતે પૂરી પ્રક્રિયા હોળી બંગલા તક જો પૂર્ણ થશે એવો મને વિશ્વાસ બી છે. સાથોસાથ જો આજે નો ડ્રગ્સ ઇન સુરત સિટી હેઠળ જો આપણા યાસીર મિર્જાજી અને પૂરી ટીમ જો છે એના બી અહીંયા જો તાજિયા જેટલા બી નીકળે છે એના સાથે એક એના જો હોર્ડિંગ બી આપે છે, એના જો પ્લે કાર્ડ આપે છે, એના માટે બી આ એક કટિબદ્ધતા દર્શાવે છે કે ભાઈ અમે બધા લોકો મળીને આ દૂષણથી બી આજના શુભ દિવસે જો એવા બી બધા લોકો પ્રણ કરે છે કે આ દૂષણથી બી અમે લોકો સુરતને મુક્ત કરાવી છે. અને ફરીથી જો આજના તહેવાર નિમિત્તે અને સહકાર બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને મીડિયાના મિત્રોને ખાસ કહીને તો છેલ્લા ઘણા દિવસોથી हमारी तैयारियों बाबत में आप बताओ છો લોકો સુધી તક जो है એના માટે आपने खूब आभार मानी. पूरे दुनिया में इमाम हुसैन साहब की शहादत याद करते हैं. करबला में मोहम्मद पैगंबर साहब के नवासे इमाम हुसैन साहब ने सत्य के लिए, सच्चाई के लिए, धर्म के लिए जो कुर्बानी दी, जो शहीदी दी, उसको दुनिया याद करती है. उसी परंपरा के तहत सूरत शहर में कई सालों से यहाँ पे ताज़िया निकलता है और ताज़िए में कौमी एकता बहुत बड़ा काम होता है. सारे हिंदू, मुस्लिम, सिख, ईसाई मिलके ये ताज़िया विसर्जन करते हैं. इसी तरह गणपति में हम सब मिलके ये काम करते हैं. सूरत शहर की एकता बनी रहे उसके वजह से
हम लोग सब मिलके ये ताजिया कमेटी के जो हमारे प्रेसिडेंट है, ताजिया कमेटी है, वो शहर के मेयर पाटिल साहब और जितने भी आगेवान थे, एमएलए थे, उन्होंने हमको साथ दिया। और पुलिस कमिश्नर गहलोत साहब ने 1 महीने से उसको फॉलो अप करके आज ये पूरा बंदोबस्त रखा है शहर में और कौमी एकता का माहौल बना के रखा है। इसके लिए मैं उनका धन्यवाद करता हूँ और एक अपील करता हूँ कि जो ये मोहब्बत, जो प्यार शहर में है, वो प्यार चलता रहे और अच्छी तरह से ये फेस्टिवल हो, ताजिया विसर्जन हो। और उसके 1-1.5 महीने के बाद गणपति विसर्जन की तैयारी हो रही है, उसमें भी हम सब मिलके कंधे से कंधा मिला के काम करें। और आज के लिए सबको प्यार मोहब्बत का संदेश। धन्यवाद।